મારા જેવો કંકડો લેવો કોઈ વરસાદ થયો નહીં અને શું કરશું આમાં થોડા 100 ગ્રામ જેવો મળી જાય તો શાક કરી હા તો બહુ મજા આવો તું તો વરસાદ લાગતી ને ભાઈ હા પણ વરસાદ જ હું નથી શું થયું હોય જોજો હે ભાઈ અમે જાણો તા ઘર હમણાં વરીએ એટલે આ બાજુ જોઈએ બરાબર બીજા ખેતરમાં જઈએ બીજા ખેતરમાં જો કદાચ મળે તો ઠીક હે ને કે પછી ઘર હમણાં વરીએ આપણે જઈએ બરાબર જો ભયા એટલે રવિજીની રેગરી સારી પણ મારા જો રવાજી હારા નહીં બરાબર પણ શું ભયા છોડી દેવા મોથા મે તો લાકડી ના હોય પૂછ્યા વગર નડાય નહીં તો પછી આપણે તાણ અમે હેડો સીધા આપણે ઘરે હેડો જો તો ખરા પેલા રેગડા તારી જોત ખરા જોઈ તો લ્યો મારા બેટા રવાજી નો રેગડો તો સારો હે કેવી મહેનત કરે હે મહેનત કરી એવી તો રેગડી નો ફટકો લે હા હા મહેનત ભાજો રેગડો જો જો તોડતા નહીં હો તો હેડો તાણ અમે તું તાર ઘરે જા હું મારા ઘરે જાઉં બરોબર બંકોડા મને તાલજો એ હારું હા હું આવું એટલે પછી થોડી વાર આપી દઉં બરોબર ને રેગડી ખડ એટલું થઈ ગયું હે છોકરા મારા બેટા કહીએ તો નવરા નહીં છોકરા જેવા રેગડો હા હું તો રેગડી હમું હ મારા બેટાની કોઈ રેગડી થઈ હા જબરી રેગડી થઈ પૈસા ઉતારવાના હા એ રવાજી કોણ હા તમારી રેગડી તો જબર હે ઓહો જો તો ખરા રેગડો વર્ગ બોલો બહુ જબર મહેનત કરો હો તમે તો મજૂરી તો ભાઈ કરું જ પડે ને આ તો ઘરની ખેતી હા ને હો હાથી છે તર હું નો હા કેટલા દાનિયા મોકના તા જો તો ખરા ખણ તો બધું એનું એ જ થપુડો કે હું કશું કહો બહુ 4 થી 5 વીઘા લાગે ને રેગડી 3 વીઘા 3 વીઘા એમ ને જબર સહાય કરી તમે હે મજૂરી તો કની પણ ભાઈ હતા મજૂરી વગર તો કશું હતા રૂપિયા વાળા થઈ જવાના હા હું તો હેલિકોપ્ટર નાબાનો વિતાનો ના હોય એટલું બધું તો કેટલો રૂપિયા થવા તમારે આ ગોમના 56 એવા આવે ને ભયા અને ભાવ કેવો ચાલે આમાં તો કોઈ પૂછ્યો ને 18 હોન 17 હોન ના નેગની ના ભાવ હા મનના ભાવ એટલો બધો મનના ભાવ ના એટલો બધો ભાવ બહુ જબર ભાવ હે તો તમે હેલિકોપ્ટર લઈ ગયા હા હેલિકોપ્ટર નાઈ દેવું ના હોય વાહ રવાજી વાહ રવાજી તાપના ઓછું મથો યા લે કારા મે થઈ ગયા રવાજી તમે જોવા તો ખરા તાપનું થોડું પાણી પીવો પણ થનાજી હું કન્યો કો મચ્યું ને તો ખાધું હું કો પણ આ જોવા ખરા તાપ કેટલો બધો હોય ને આ ગરમીના તમે કારા મે થઈ ગયા તમને કોઈ એમ આવતો જતો બોલાવશે નહીં સાચી વાત છે પણ હું કન્યો કો સના આ તો એમ કરો તાર રવાજી હું બોલો શા કરેલો રેગડો તો હાલો ના હો ચમ નેગનાની વાત નહીં તો થનાજી ના હાલો તો એ અમે આયા હા તમે તા દઉં હોય ના ભાઈ હારું તાને જઈએ હો હા કચો હતો ને જતો ને તાન પછી તમારે જોજો તાણ એ હારું દઉં હા મારો પડશે હા કચો હતો ને આ તો વાતો મેથી કને નેગના નેવા અહીં ખના તાપના મથે એ નહીં તોતા અને નેગના નેવા આયા પહાય ખેતરમાં ના જોયા નહીં અમને આઈ જતા પહા એમના માટે મજૂરી કરીએ હે ના તમારા માટે મજૂરી કરીએ અમાને છોકરા હા ઘને ખાવાના નહીં વાતો કોણ હતે પહા હાલો તા નમ માને ઘને ખાવાનો ટાઈમ થઈ ગયો હા છોકરા બહુ કહેતી હતી કે બાપા મેં હા ઘને આવજો કે દવા દે હા ઘને દે ખાઈ ભાઈ થોડોક આરામ કરીને પછી આવું હા તો બધું પતાવી દેવું હા હા બોલો ભાઈ રવજી મારે આ બાજુ પાણી ચાલુ હશે ખેતરમાં જો હું પાણી ચાલુ એમ હા પહા પાણી હું જોજો નેગના હું દોતા નહીં ના એવું નહીં કરવું અમારે પાણી ચાલુ એટલે કનત મૂકેનો ફાતે કનત મૂકેનો હા વધો નહીં હો હું ખાલી ખેતરમાં પાણી વાળીને જોઉં હા એ હા રવાજી હાને થોડા ઘણા રેગડા લઈ જવા હા ગમે તે કરવું પડશે હો એવું કરીએ એટલે સોના મોના રેગડા તો લેવો જ છે એટલા લઈ ગઈ એટલે શેક કરે એટલે થઈ જાય એટલે બહુ ઘણા વર્ગેલો હો એવો વર્ગે એટલે લેવું તો પડશે જાય ડોશી કહેતી હતી કે આપણે શેક કરવા માટે રેગડો તો લાવો થોડા ઘણા રમજી નામ હી લે થોડા ઘણા રેગડા લેવા હો ડોશી ઓછી કે શું કરીશું કે શેક કરે એવા તો રેગડો છે થોડા ઘણા તો
રેગડા ઘણા ડોશીએ કીધો શેક બેક કરવા લઈ જઈએ અને આજ તો સંભાળીઓ બનાવો હો રવજીની રેગડીમાં જબરજસ્ત રેગડો વર્ગ્યો છે આમાં શું કરીશું કોઈને ખબર પડવા દેવી નહીં બારોબાર અહીં નીકળી જ જવું નીકળી જ જવું સોના બારો સોના મોના રેગડા લેતો ઘરે હોમ થોડો લપાતો મેલાજી શું કરશું યાર ઘરધાણી તો ચા પાણી કોઈ લઈને આવતા નહીં ડબલી કરી તાપ બહુ પડો પાણી વગર મરી હેડે શું કરશું અમે ઈનાજી યાર તાપ તો મને લાગ્યો ને તરસે લાગી કરશું હું હવે ઘર હોમાં જઈએ તાણ મેળાવ એમ કરો આપણે આવી દારી બારી કરવી નહીં ઘર હોમું હેળો એટલે કાઢા ભેગા થઈએ બૈરા છોકરા ઘેર વાટ જોઈ રહ્યા વાત સાચી પણ આ ધણીનું રાખ્યું પૂરું જ કરવું પડશે ને પણ ધણી પૈસા હરખા આવતો ને ચા પાણી લઈને નહીં આવતો તો તમારી ઈચ્છા છે ઘેર આપણો જવાની ઘર હોમું જવાનું કરો હેળો આ તો તૈયારી કરો મેલાજી આવું એ ફોર્મ તો ના કરાય. ઘરધણીના કોમ ની ખરજ હશે તો આવશે પૈસા આલી તો કોમ કરાવડાવશે આવું તો કોમ કરાય આપણે જે છોકરા માટે નથી. આટલો ચા પૂરો કરી દે એટલે ધણી લાગે કે પૂરો તો કરે ના, ના, નહીં કરવો. એટલે ધણી કરી ચા દો લઈને એના આવો જેવું ઘરે. ધણી જેવું કોણ થાય બીજી વાર નહીં કરવાનું કોમ કરો પૂરું આટલું કરી દો હળો આ તો તમારી ઈચ્છા એટલે હું એ ફોર્મ પતાવડાવું તમને. હા આટલું કરો મેલાજી ને અમે નહીં કરવાનું ના પાડી દેવાની કે આવા પૈસા અમે નહીં કમાવા ધણી આવે તો વાત કરી લઈએ આપણે બી. હા કરી લેવાની ઘર ધણી ને ઓ ભાઈ બોલો બોલો શેઠ કેટલા પોક્યો અલે હું યાર જેટલો પોક્યો તમે તો તરસે મારી નાખે યાર હું જો તમે ત્યાં ચા પાણી કોઈ લઈને આવતા ને દાડી આલવાનું નામ નહીં લેતા ચા પાણી ના હોય 80 રૂપિયા દાણી તો નક્કી તો નહીં હા અલે 80 રૂપિયા ઘર પૂરું ના થાય યાર 80 રૂપિયા દાણી નક્કી કરી પણ એમાં ચા પાણી નહીં નાખવાનું ચા પાણી મસાલા બધી જોવો તો આમાં તો હું નહીં દવાનું ઘને આમાં તો નહીં જોવાનું યાર ને કમર આવું નહીં તમારા આમ કોમે આ પડી તમારો હથિયાર આ તો કશો હતો ને તમે ત્યાં જાઓ ભાઈ મેલાજી આપણા બૈરા છોકરા અહીંયા વાત જોવો 80 રૂપિયા નહીં હતા 80 વાત કરો હતા તમે ખરીદી લીધા આમનું કોઈ વાત કરો તે ચા નહીં મંગાવતા 80 રૂપિયા રોક ના આપવાના નહીં તો અમારા વાતો નાખવાની પણ મૂતી ને હેડા ખાઓ તમે કેવું નહીં ઘને તે નોઠીને ખાઓ 80 રૂપિયામાં તો તમે ખરીદી લીધા કોઈ. હા હા દા ભાઈ દા બહુ ભાવનાનો જોયો નહીં તે તને આ ઇજ્ઞા પાસે મૂકીને નાહી ગયા તા પોની કનવા હમને મથે ના ખાવા નાસ્તા કનવા ના હોય કણ કોઈ આમાં તો ભાઈ હું નહીં તો બાવા બની દીએ મંદિરમાં બેહી ગયા વાત કનો હતા મૂકીને નાહી ગયા તે પાહા બરાબર નેદ્યો હો કે નહીં નેદ્યો એ તો જોવા દે અને કાં તો આને થોડા નેગ ના ઘણા હતા તો ગયા ના મધુ નો જીગર હું કને તમનું કોણ કને કોઈ ખબર પડતી નહીં નેગના નહીં ગયા ને હિન્દી પેન તો માના મધુ નાખતા નહીં તો હિન્દી પેન કોની આયે નક્કી ત્યો નેગના તોની કનવા આયનો હે કન હેતનામાં નક્કી 1000% ત્યો નેગના તોની કનવા આયો હા ના હિન્દી પેન નાખવાનો મોન હા હવે મને મદદમાં નાઈ થાય આ હિન્દી પેન નાખવા બના થનાજી હિન્દી પેન નાખા આખા ગામમાં ત્યાં બનેનો મોન એનો એક જ હતા થનાજી આયા છે નેગના તોની કરવા કઈ ખબર્યું હોય થનાજીની ખબર્યું હોય ધન નેગના તોની કની જે હમારા ખેતરમાં હે આ તો બાપુ હે થનાજીની ખબર્યું હોય તોની કની જે હા માના ખેતરમાં હે તોની કની જે હા નેગનાની તોની કની જે હિમના ઓને વાવ હોમો રવાજે ચમ બકારો કરતા હો. હા કદી હું હા કેવું હા? તમારે હું હા ભાઈ બોલો આ ચમ બકારો કરતા ને વખાનો કને જ ના તોની થઈ હે મોટા પાયે તોની થઈ હે અને ચોરી થઈ તમાર તમે ગોમન હો હું ધ્યાન રાખો માં ખેતરમાં નેગનાની તોની થઈ ગઈ હા રેગરાની ચોરી કોને કરી તમારા માના ખેતરમાં નેગનાની તોની થઈ આ હિન્દી પેન થંબુ થ આ હિન્દી પેન આપના ગામમાં એક જ દનો નાખે કોણ નાખે? એના થનાજી એક જ હિન્દી પેન નાખે આખા ગામમાં એનો એક જ ત્યાં તોપની બનેલો હા એવું હા? હા તો તમે મને દવા દો આ જીના ખોટતા ગાઢ નાખવાના હા તે તમે જાઓ ને અમે ખેતરમાં જઈએ તાણા. આયો તો કાન આયો તો નેગના માંગતો તો માના તો ને ના પાડી દીધી મેં ચોખ્ખી નેગના નહીં આપવાના ના તે આયનો તોડી કરવા ના તે આયનો તોડી કરવા અને મારા થી તમે નેગના નહીં જો હો અને તમે જોવો આ દિને થોતા ઘાટ નાખવાના હ
હા તો તમે જાઓ અમે ખેતરમાં જઈએ હેઠા. હારું હા તમે જાઓ હો પંતાજ આ નેંગણા તોડ ના તારવો તો હા અને પંચાયત વચ્ચે નો તોડ કરવો હા આ પંચ ભેગી કરવાની હા એ છોકરા તો જો આ બધાય તા તું ગામમાં જા અને સરપંચ એમને બોલતા પણ ભેગું કરવાનું કે નવા દીએ કીધું હોત પણ ભેગું કરવાનું હતા હેન હા હું કહું અને કેવો મને ખોટા સિક્કા બધા બતાવજે પાછો હતા હેન ડખો મોટો થઈ ગયો લાગે તમે સરપંચ બોલાયા લાગે મારા બાપાને બોલાવા દે એ બાપા હા આ સરપંચ તો બોલાય એમના ઘરે હા પણ એકમ ના હા ઓ ઈકન કે આવો બધા આ એકમ દીએ હા એકમ દીએ હા હેડો સરપંચ જોડે જીવવાની આપણે એમાં હું સરપંચ જોડે જવું હોય ને આપણે તો આનો સરપંચ જોડે કામ સરપંચ જોડે જવાનું ખતમવાની સરપંચ કેવું તો પણ આ તો કાન આપની તોણી થઈ કાન આવની મોટી તોણી થાય આપણે શું કરવાનું એ જય શ્રી કૃષ્ણ સરપંચ જય શ્રી કૃષ્ણ એ આવો નમ ખાટલો બાટલો લાવો બેહો બાટો બેહો કેમ આવું કરી દવાજી અને આબાનું કાનન એક હા કે સરપંચ સાહેબ ગામમાં મારા ઘરે ખેતરમાં તોની થઈ મોતી દઈ બરોબર માના ખેતરમાં હે નેગના નહીં જે હા તૈન મન એ તમારા કોઈના પર શક જાય હવે મને થક આપણા ગામના એક વ્યક્તિ ઉપર જાય હા કોણ હે વ્યક્તિનું નામ આપો આપણા ગામના આપણા થનાજી ને ઓહો આખા ગામમાં ભણેનો એક જ મોનો હા આપણા ગામમાં બરાબર બરોબર એ થનાજી એક હિન્દી પેન નાખે બરાબર બરોબર અને મારા જો સમૂહ થાય હિન્દી પેન નું ઓહો આપણે એક કામ કરો સરપંચ બોલો એ થનાજી બોલાવો અને આની વાતનો તોક કરો બોલાઈએ સલાજી અને ઓનો ન્યાય તો મને મનવો જ જોવો હા સનાજી બોલાઈએ આ તો થનાજી બોલાવો તમે સરપંચ અરવિંદજી હા સનાજી બોલાઈ આવો બોમ્બઈ સરપંચ આ તો આ વાતનો તોક તો કરવો જ પણ અરે સનાજી હા બોલો આલુજી કઈ બાજુ ઉપડ્યા? અમે જવું આ ગામ હમું. અરે હું તમારા ઘરે જ આવતો હતો. હા તે અમે ગામ હમું જવું. લેવડો સરપંચ બોલાવો હા. હા હેડો સરપંચ બોલો બોલો આ આઈ ગયા સનાજી. આઈ ગયા ને એ રવાજી બોલો આઈ સરપંચ ગયા સનાજી જો તમે કહેતા હતા ને થનાજી હા બોલો કાલ તમે બપોરે મને મન્યા એ ભાઈ તમે તો જતા હું તો મારા બોરી ગયો બોને જતા હોવા અને મારા ખેતરમાં તમે નેગના નહીં તો ને ના સાચું કહો સાચું કહું એ રવાજી ઉભા રહ્યો શું હોય સબૂત છે તમારા આગળ મારા જો સમૂહ આપું તો શું સબૂત છે આ નહીં હિન્દી પેન બરાબર ઇન્દ્ર ચોક બતાવો હિન્દી પેન હિન્દી બેન તમારી બતાવો સનાજી રસ્તામાં ચોક પડી જઈ હો નસ્તા નહીં પણ મારા ખેતરમાં મને આ નહીં હિન્દી પેન તો વાત સાચી બાજુ થનાજી તોન હા મારા ખેતરના રેંગણા તોડી દેવા થનાજીનો હાથ હા ચોર થાય આપણે હાલવા તૈયાર છીએ રવાજી બોલો તમારો તો રવા તોન કરો અધા થોડો ભાવ હા હા. તૈન મન નેગના નેકે હે એનો તોન કરી નાખો બોલો પૈસા બોલો 5500 રૂપિયા આપી દો બરાબર મને તૈન મન નેગના ના એટલે આપણે આની વાત એકમ પતી જાય સનાજી હા બોલો 5500 રૂપિયા આલજો એટલે વાત પૂરી થઈ જા જાય તમે ગાડીને આપી દો લે ભાઈ 5500 રૂપિયા કરીને આલજો રવાજી બરોબર એટલે વાત પૂરી થઈ જાય સરપંચ સાહેબ 5500 રૂપિયા લ્યો રવાજી 5500 રૂપિયા બરોબર પંચાત તો તને ગણી લ્યો તમતાર આ તો તું- રવાજી ઓછા નહીં યાર આ તો ગણતો નહીં ભાઈ તમારા ઉપર ના, 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 ના પંચો ઉપર વીચતો જ મને મને બરોબર તમારું પૂરું હા હા પૂનું હા ભાઈ બરોબર આ વાતનું પૂરું સમાધાન હા બરોબર હા વાંધો નહીં હા જો ભાઈ આ વિડીયો ઉપર આપણને એટલી ખબર પડી કે ઉંદેડું ગમે એટલું હંતાય ને તો એનું પૂછડું બાલિકો રહી જાય એટલે ભાઈ આ વસ્તુ આપણને એટલી ખબર પડી કે માપનું ખાવું પણ હકનું ખાવું કોઈનું લૂંટનું ખાવું નહીં એટલે એક વસ્તુ તમારામાં સમજણ પડે કે ભાઈ આપણે કોઈના ત્યાં ચોરી કરાય નહીં જે હોય એ આપણા હકનું હોય એ બરાબર હે બરાબર અને એક વસ્તુ અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલના બટન દબાવવાનું ના ભૂલતા હા જય માતાજી મિત્રો જય માતાજી